Hello everyone. Today we'll discuss something about financial literacy, financial education, financial knowledge. Before that, એક વાત કરીએ તો આપણે અત્યાર સુધી સ્કૂલ ગયા, પૂરી લાઈફ ભણ્યા. શું ભણ્યા? તો કે હિસ્ટ્રી, જીઓગ્રાફી, બાયોલોજી, કેમેસ્ટ્રી, અકબર, બિરબલ, ઝૂલોજી, બોટની વગેરે વગેરે. પણ હવે આપણે લાઈફમાં કંઈક ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા છે, પ્રોપર ડિસિઝન લેવા છે, તો કઈ રીતે લેશું? એક રિસર્ચ રિપોર્ટ મુજબ ઇન્ડિયાની મોટાભાગની જે જનરેશન છે એ એન્ટરપ્રેનર થવા માંગે છે. તો હવે પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે એ લોકોને ફાઇનાન્શિયલ નોલેજ નથી, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી, મની સ્કિલ ડેવલપ નથી કરેલી. એના લીધે એ લોકોને મેન્ટરશિપની અને ગાઈડન્સની જરૂર છે. According to Alan Greenspan, the number one problem in today's economy and generation is the lack of financial literacy, money management, and money skill. So, before moving forward, tell me one thing. Why do we educate our kids? Why do we send them to school? આપણે એ લોકોને શું કામ સ્કૂલે મોકલીએ છીએ? આપણો એ પાછળનો પર્પસ શું છે? આપણો હેતુ શું છે? તો અલ્ટિમેટ પર્પસ આપણો એ પાછળનો એ હોય છે કે આપણા કિડ્સ છે એ ફાઇનાન્શિયલ ડિસિઝન લેતા શીખે અને ડિસિઝન મેકિંગ બને. એક વ્યક્તિ અમીર છે કે ગરીબ એ આપણે એની ઇન્કમ પરથી નહીં પણ એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેવું છે, એનું મની મેનેજમેન્ટ કેવું છે એ પરથી નક્કી થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીં આપણે જોઈએ તો આપણી સામે બે વ્યક્તિ છે. એમાં એકનું નામ છે સુરેશ અને એકનું નામ છે રમેશ. હવે સુરેશની મંથલી ઇન્કમ છે 1 લાખ રૂપીસ અને રમેશની મંથલી ઇન્કમ છે 50,000 રૂપીસ. જ્યારે આ બે પ્રોપર બજેટ રૂલ ફોલો કરે તો બેઉને એની ઇન્કમ માંથી 20% સેવિંગ કરવાના આવે. હા, તો સુરેશનું સેવિંગ હોવું જોઈએ 20,000 રૂપીસ અને રમેશનું હોવું જોઈએ 10,000 રૂપીસ. હવે સુરેશ તો એ પ્રમાણે પ્રોપર ફોલો નથી કરતા અને એ 5,000 જ બચાવી શકે છે, 5,000 જ સેવ કરી શકે છે અને રમેશ છે એ પ્રોપર સેવ કરે છે. હા, તો આપણે એમ કહી શકીએ કે રમેશ છે એ સુરેશ કરતા ઓછું અર્નિંગ કરતા હોવા છતાં એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોવાથી he is richer than સુરેશ. બીકોઝ એને કઈ બાબતનું ધ્યાન રાખ્યું છે કે એનો ઇન્કમ છે એના કરતા એનું એક્સપેન્સ વધી તો નથી જતું ને. એ પ્રોપર એનું સ્પેન્ડિંગ ટ્રેક કરે છે, પ્રોપર બજેટ રૂલ ફોલો કરે છે, ઇન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરે છે, પેસિવ ઇન્કમ જનરેટ કરેલી છે અને એના મની છે એ પ્રોટેક્ટેડ છે. એટલે આપણે એમ કહી શકીએ કે રમેશ છે he is richer than સુરેશ. So, learning to save money will be great boon for kids at a very young age. Because we all know there is no age to learn. છતાં પણ આપણે જે વસ્તુ કે જે સ્કિલ સ્કૂલ સમય દરમિયાન શીખી શકીએ છીએ, ડેવલપ કરી શકીએ છીએ, હા, એ દરેક ઉંમરે બીજી કંઈક જવાબદારીના લીધે નથી કેળવી શકતા કે નથી શીખી શકતા. આ જ માઇન્ડસેટથી અમે આપણા બાળકો માટે લાવ્યા છે સ્પેશિયલ પ્રોગ્રામ જેનું નામ છે ફાઇનાન્શિયલ લિટરસી. હવે આ પ્રોગ્રામમાં આપનું બાળક શું શીખશે? They will learn about money management, about saving, investment, budgeting, and its role in our life, how to generate numbers of passive income, and its importance in our life. Then how does money grow? How does money work for us? And many more things. So, આ સંપૂર્ણ કોર્સ ગેમ્સ અને એક્ટિવિટી બેઝ રહેશે. So, for more details, kindly contact the number given below. Stay connected, stay tuned, keep learning, and don't forget to subscribe.